જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. ફરી મળ્યા એક નવા વ્લોગમાં. અને આજે આપણે ફરીવાર આવી ગયા છીએ મુન્નાભાઈ ને ત્યાં ઘોડાનો સામાન જોઈએ. આપણે હવે આજ કઈ નવી આઈટમ છે કે નહીં. એમ જો હાકડી હાકડી સીડી છે, ચડવામાં થોડીક મુશ્કેલી થાય છે. છે મુન્નાભાઈ? છે કે નહીં? આવો સાહેબ. હાલો હાલો. હા મુન્નાભાઈ. હા હાકડી જો પણ મોટું કાક કરો. વધારે મજા આવે છે અમને. આમાં માથા ભટકાઈ જાય છે. નહીં ભટકાવા દો. હેલ્મેટ પહેરીને આવીએ. છે કઈ નવીન? ઘણું છે સાહેબ. તો બતાવી દો ને કંઈક. પેલા તો બે પટ્ટા જોઈ છે, ડોકના પટ્ટા. ખીલા કયો કયો કલર છે? કાળો વાદળી. આપણી નુકરી છે વ્હાઈટ, એટલે કાળો સારું લાગશે. કાળા સારા લાગશે. બે આપી દો. હાજર સ્ટોક? હાજર જ હોય ને. અને આમાં શું હતું? 2 કે 20 જેટલા માંગો એટલા. 20 હાજરમાં હોય. અને વાત છે 150 નંગ સુધી હાજરમાં રાખીએ છીએ. હાજરમાં છે. પછી ઓલી એક મેટી જોઈ છે. મેટી આપી દો. એ વખારે હોય અહીં જગ્યાની. એની સાઈઝ કેવી હશે? 5x8 ની. અને જાડી કેવી કોઈ? 1.25 ઇંચ ની આવે. જે બજારમાં મળે એ નહીં, એ પતલી આવે. અને એ મેટ નાખવાથી આમ પતલી આવે એટલે ટકાવ તો સારી આવે, પણ એમાં અંદર કાકરા ભરાવાથી ઊંચી થઈ જાય. આ ઊંચી ન થાય, અમારી સોફ્ટ આવે એમ. અને વર્જિન આવે. અને ખરી ભર્યું ખાડા બડા પડે એવું કઈ નથી થતું. એમ સોફ્ટ હોય છે. સોફ્ટ આવે એના હિસાબે. ખરીયું કરવા જાય ને તો એ સીધી થઈ જાય પાછી. એ તો પછી જેવા ઘોડા કા. હા, પછી એમ એવું ઘોડાની તાસીર કેવી કેમ કહું. કાઠિયાવાડી હોય તો ખાડા બડા પાડી દે. ખારું વધારે હોય. હા, કાઠિયાવાડી ખારું જ હોય ને.